પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 3 નો આપણે અભ્યાસ કરી રહ્યા હતા પ્રવાહ વિદ્યુત અને એ ચેપ્ટરની અંદર છેલ્લે આપણે મોબિલિટી ઉપરથી અવરોધકતા ઉપરથી અલગ અલગ સૂત્રોની ચર્ચા કરી હતી, અલગ અલગ વસ્તુને આપણે મેળવ્યું અને છેલ્લે આપણે આલેખોની ચર્ચા કરી હતી। હવે આપણે જે નેક્સ્ટ ટોપિક ઉપર જઈ રહ્યા છીએ તે છે આપણા માટે દ્રવ્યની અવરોધકતા તાપમાન પર કેવી રીતે આધાર રાખે છે એ આપણે જોવાનું છે। આપણે આ વિશે થોડું ઘણું ભણ્યા છીએ, થોડી ઘણી ચર્ચા કરી ચૂકેલા છીએ, બસ એને થોડું આપણે આગળ વધારવાના છીએ। તો અહીંયા જોવા જેવું શું કહે છે, તાપમાન પર કઈ રીતે આધાર રાખે છે, તો આપણે બે વસ્તુ જોવાની છે। દેખો, આપણે ત્રણ પ્રકારના અવરોધકતાના આધારે જોયેલા પ્રકાર કયા કયા હતા? વાહક, સુવાહક, અવાહક અને અર્ધવાહક। એની અંદર જોવા જઈએ તો અવાહકને કોઈ પ્રકારનો ફરક પડતો નથી, અવાહકને કોઈ પણ પ્રકારનું કોઈ લેવા દેવા હોતું નથી, પરંતુ બે વસ્તુ જે છે એને ફરક પડે છે। એટલે કે કોઈ ધાતુ સુવાહકના તાપમાનમાં વધારો કરવામાં આવે તો, કોઈ ધાતુ સુવાહકના તાપમાનમાં વધારો કરવામાં આવે તો તેની અવરોધકતા વધે છે। શું થાય છે? અવરોધકતા વધે છે। એટલે કે તાપમાન વધતા અવરોધકતામાં શું થાય છે? વધારો થાય છે। શેની અંદર? ધાતુ સુવાહકની અંદર। જ્યારે કોઈ અર્ધવાહકમાં તાપમાનમાં વધારો કરવામાં આવે ત્યારે તેની અવરોધકતા ઘટે છે। શું થાય છે? અવરોધકતા ઘટે છે। તો બે વસ્તુ ધ્યાન રાખવાનું છે, એક સુવાહક છે, એક શું છે? અર્ધવાહક છે। અવાહકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, બરાબર? એટલે કોઈ પણ અવરોધકતામાં કોઈ ચેન્જ થશે નહીં, અચળ કેવી રહેશે? અચળ રહે છે। હવે જોવા જઈએ તો કોઈ ધાતુની અંદર તાપમાનમાં ફેરફાર સામાન્ય હોય, કેવો હોય? સામાન્ય, એટલે કે નહીવત હોય, ઘણો બધો વધારે હોય નહીં। તો આપણે એક સૂત્રના વિશે સંબંધ દર્શાવતું એક સૂત્ર મેળવી શકીએ છીએ। તો ધાતુમાં તાપમાનમાં વધારો સામાન્ય કેવો હોય? સામાન્ય હોય તો કેવો હોય? તાપમાનમાં વધારો કેવો હોય? સામાન્ય હોય તો અવરોધકતા અને તાપમાનનું આનુભવિક સૂત્ર, શું લેવાનું છે? આનુભવિક સૂત્ર। હવે એક ધ્યાન રાખવાનું છે, આપણા માટે એક કન્ડિશન છે। તમે આનું સૂત્ર જોવા જઈએ તો ચેપ્ટર નંબર 11 ની અંદર, કયા અંદર ચેપ્ટરની અંદર? ચેપ્ટર નંબર 11 ની અંદર ધોરણ શની અંદર 11 ની અંદર ભણી ચૂકેલા છો। દ્રવ્યના જે ગુણધર્મો હતા એની અંદર એમાં એક સૂત્ર આપ્યું હતું લંબાઈ માટેનું, એરિયા માટેનું અને કદ માટેનું। એ લંબાઈના સૂત્રો ઉપરથી એક સૂત્ર બને છે અવરોધકતાનું, બરાબર? મેં તમને ત્યારે બી કીધું હતું કે આ સૂત્ર તમારા ત્યાં કામ આવશે, તો આપણે અગત્યતા છે સૂત્ર શું બનશે? ρ બરાબર ρ0 1 પ્લસ આલ્ફા ઇન્ટુ t માઇનસ t0, આ પ્રકારનું સૂત્ર બને છે। ρ બરાબર ρ0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા t માઇનસ શું થશે? t0। તો એ તમે જોવા જઈએ તો ρ અને ρ0 શું છે? અવરોધકતા। શું છે? અવરોધકતા। આ અવરોધકતા કયા તાપમાન હશે? T તાપમાન। આ અવરોધકતા T0 તાપમાને, અને આલ્ફા શું છે? તો તાપમાન ગુણાંક। શું છે? તાપમાન ગુણાંક। ધ્યાન રાખવાનું છે, તાપમાન શું કહેવાશે? ગુણાંક તરીકે દર્શાવાય છે અને એનો એકમ છે સેલ્સિયસ ઇન્વર્સ। શું છે? સેલ્સિયસ ઇન્વર્સ એનો એકમ છે। તો આપણે માટે અગત્યની વસ્તુ એ છે કે અવરોધકતા સાથે સંબંધ દર્શાવતું સૂત્ર આપણે વાપરી શકીએ છીએ। આપણે આ સૂત્રના આધારે બીજું સૂત્ર બી બનાવી શકશું કે એ સૂત્રનો ઉપયોગ કરીને માર્ચ 2020 ની બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। તો કઈ સૂત્ર બને? અવરોધકતાની જગ્યાએ તમે શું લખી શકો છો? R બરાબર R0 1 પ્લસ આલ્ફા t માઇનસ t0 પણ તમે લખી શકો છો। તમે આ સૂત્ર પણ વાપરી શકો અવરોધ માટે। આપણે ઓનું લંબાઈ માટે વાપરેલું, કદ માટે વાપરેલું, ક્ષેત્રફળ માટે બી વાપરેલું છે।
તો એ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આટલું ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે પ્રશ્ન શું છે આપણા માટે? ધાતુઓ, મિશ્ર ધાતુ અને અર્ધવાહકો માટે ρ વિરુદ્ધ T એટલે કે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીને સમજાવો. આપણે આ વસ્તુને સમજાવવાનું થાય છે. તો આપણે જોવા જઈએ તો આપણે ત્રણ વસ્તુ માટે જોવાનું છે. શા માટે? ધાતુઓ માટે, મિશ્ર ધાતુઓ માટે અને અર્ધવાહક માટે. સૂત્ર કયું વપરાશે આના માટે? અવરોધકતા અને તાપમાન સાથે સંબંધ દર્શાવતું સૂત્ર ρ બરાબર ρ0 1 પ્લસ આલ્ફા t માઈનસ શું થશે? t0. આ સૂત્ર આપણને મળી જાય છે. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે જોવાનું છે. કઈ રીતે જોશું? સૂત્રને કઈ સાબિતી આપણે આપવાનું છે, આપણે ડાયરેક્ટ આલેખ જ જોવાના થાય છે. આલેખ અલગ અલગ કિંમતો માટે આપણે શું કરીશું? એના માટે જવાબ જોઈશું. તો પહેલું માટે આપણે જોઈશું ધાતુ માટે. શા માટે જોઈશું? ધાતુ માટે. તો 0 સેલ્સિયસ તાપમાન માટે, કેટલા? 0 સેલ્સિયસ તાપમાન માટે ρ વિરુદ્ધ T નો આલેખ ધાતુ માટે સુરેખ મળતો નથી. કેવો નથી મળતો? સુરેખ મળતો નથી. એટલે કે આલેખ પૂરેપૂરો સુરેખ હોય નહીં. બરાબર? હા, ઓરડાના તાપમાનથી લેવામાં આવે, બરાબર, તો તમને કેવો મળશે? સુરેખ. કેવો મળશે? સુરેખ. બરાબર. પરંતુ તમે આ 0 સેલ્સિયસ તાપમાન વધતું જઈએ તો આલેખ સુરેખ મળશે નહીં. તો કેવા પ્રકારનો આલેખ મળશે? તો આપણે આલેખ જોઈ લઈએ. ρ ઓહમ ઇન્ટુ મીટરમાં આવશે. અહીંયા કને તાપમાન T શેમાં આવશે? સેલ્સિયસમાં. બરાબર. બાકી તમારા માટે અહીંયા આવશે તમારે આવશે. અહીં કને આપણે જોવા જઈએ તો શું થશે? અહીં કને 0 સેલ્સિયસ લઈએ, આ 50 સેલ્સિયસ, બાકીનું લઈ લઈએ છીએ 100 સેલ્સિયસ. બરાબર. અને એક આપણે અવરોધકતા લઈએ તો 0.2, પછી શું થશે? 0.4. બરાબર. શરૂઆતની અંદર જોવા જઈએ તાપમાન કેવું છે? 0. કેટલું છે? 0. અને તમે કેલ્વિનમાં પણ લઈ શકો છો. અહીંયા જુઓ શરૂઆતમાં કેવું છે? 0. પછી ધીમે ધીમે તમે જુઓ આ શું થાય છે? વધતું જાય. શું થાય છે? વધતું જાય છે. તો તમે જોઈ શકો છો આલેખ તમને સુરેખ મળે ખરી? ના. અહીંયા એક કન્ડિશન જોવા જઈએ છે કે જેમ જેમ તાપમાન વધતું જાય છે અવરોધકતા શું થાય છે? વધતી જાય છે. તો આપણે એક કન્ડિશન મળતી જાય છે. તો આપણે પહેલી વસ્તુ જોઈ હતી આગળના ટોપિકની અંદર કે ધાતુની અંદર તાપમાન વધે તો અવરોધકતા શું થાય છે? વધે છે. શું થાય છે? અવરોધકતા વધે છે. તે વસ્તુ આપણે બતાવે છે. પરંતુ ઓરડાના તાપમાને આ આલેખ સુરેખ કેવો મળે છે? સુરેખ મળે છે. હવે વસ્તુને બસ એ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે. હવે નેક્સ્ટ વસ્તુ આપણા માટે છે મિશ્ર ધાતુ. કેવી છે? મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુમાં તમે શું લઈ શકો? ચલો નિક્રોમ. કઈ લઈએ છીએ આપણે? નિક્રોમ. બરાબર. તો નિક્રોમની અંદર કઈ કઈ ધાતુ હોય? તો નિકલ, આર્યન અને ક્રોમિયમ. કઈ ધાતુની બની છે? નિકલ, આર્યન અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે. હવે આની અંદર શું છે? જેમાં દ્રવ્યની અવરોધકતાનું મૂલ્ય કેવું હોય છે? વધુ હોય છે. પણ તાપમાન વધતા પણ તે ઓછા પ્રમાણમાં શું થાય છે? વધતું જાય. શું થાય છે? ઓછા પ્રમાણમાં એના આધાર રાખે છે, જે નીચેના આલેખમાં દર્શાવેલું છે. જો આલેખ જોશો છો અહીંયા કને, તમે આલેખ જોશો તો આ પ્રકારનો આલેખ તમને મળશે. અહીંયા કને પહેલેથી જ અવરોધકતા કેવી હોય છે? વધુ હોય છે. કેમ? અલગ અલગ તત્વો આવેલા હોવાના કારણે. ધારો કે અહીંયા લઈ લઈએ આપણે પહેલી એક છે. કેટલી છે? 1. અહીંયા કને 1.1, 1.2. બરાબર. એ તમને આ કઈ મળશે. અને બીજું તાપમાન લઈશું શું આવશે? 200, 400, પછી શું આવશે? કને 600, પછી કેટલું આવશે? 800. બરાબર. આ રીતે તમને મળશે. હવે તમે જો આલેખનો એક ગ્રાફ લેશો તો તમને આ પ્રકારનો આલેખ મળશે. કેમ? પહેલેથી અવરોધકતા કેટલી છે? એની વધુ. કેવી છે? વધુ છે. આ શું છે? અવરોધકતા. આ શું બતાવશે? તમારું તાપમાન.
તો અવરોધકતા ફરીથી કેવી છે વધુ છે તો ધીમે ધીમે શું થશે અવરોધકતા વધતી જાય છે કેવી તાપમાન સાથે ધીમે ધીમે વધારો થાય છે તો અહીંયા આપણે લખી શકીએ મિશ્ર ધાતુમાં અવરોધકતા પહેલેથી વધુ હોય છે તથા તાપમાન વધારતા તેમાં શું થાય છે વધારો શું થાય છે વધારો થાય છે આ શેના માટે તો આપણા માટે મિશ્ર ધાતુ માટે હવે આપણે જોવાનું છે અર્ધવાહક શેના માટે જોવાનું છે અર્ધવાહક માટે તો અર્ધવાહક માટે શું થશે તો અર્ધવાહકમાં થોડું ઉલટું થાય શું થાય છે ઉલટું થાય છે કઈ રીતે કે જે તાપમાન વધશે તો અવરોધકતા ઘટે છે આ ρ ને શું લઈએ T આ તાપમાન વધુ છે અવરોધકતા શું થાય છે ઘટતી જાય શું થાય છે અવરોધકતા ઘટતી જાય છે તો આપણે આ વસ્તુને થોડું ધ્યાનથી સમજવાનું છે કે અર્ધવાહકમાં તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે છે શું થાય છે ઘટે છે તો આપણે આટલું વસ્તુ તમારા પરીક્ષાની અંદર ગમે ત્યારે પૂછાઈ શકે તો આપણે આલેખ આ પરીક્ષાની અંદર 1 માર્ક્સનો નીટમાં બી પ્રશ્ન પૂછાઈ શકે કારણ શું છે તમને આલેખ આપ્યો છે કે આ આલેખ કોના માટે લાગુ થઈ શકે ધાતુ માટે મિશ્ર ધાતુ માટે કે પછી અર્ધવાહક માટે લાગુ થશે એવો કોઈ પણ પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે તો આપણે આલેખને ધ્યાનથી માઇન્ડમાં રાખવાનો છે કે આ ટાઈપનો આલેખ આવે તો કોના માટે આવશે આ ટાઈપનો આલેખ તો ધાતુ માટે આવશે આ ટાઈપનો આલેખ આવશે કોના માટે આવશે તો મિશ્ર ધાતુ માટે અને આવો આલેખ આવશે કોના માટે આવશે તો અર્ધવાહક માટે આવશે તો આવો કોઈ બી પ્રશ્ન પૂછાય તમને આવડવો જોઈએ ઓકે ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ હવે આપણી પાસે ટોપિક છે ગુણાત્મક રીતે દ્રવ્યની અવરોધકતા તાપમાન સાથે કેવી રીતે આધાર રાખે છે એટલે કે સૂત્ર પ્રમાણે કઈ રીતે આધાર રાખે છે એ આપણે હવે સમજવાનું છે તો આપણે સમજી લઈએ કે દ્રવ્ય વાહકની અવરોધકતા શું છે કોઈ પણ વાહકની અવરોધકતાનું સૂત્ર શું છે તો અવરોધકતા માટે સૂત્ર છે ρ બરાબર m/n(e²/2) આપણે સૂત્ર લાવી ચૂકેલા હતા ઓકે તો આની અંદર બે વસ્તુ છે ρ ચલે છે 1/n તથા અને ρ ઉપર 1/1 શું થશે ρ ચલે છે 1/2 બે વસ્તુ એ થાય છે બરાબર ρ ચલે છે 1/n અને ρ ચલે છે 1/2 શું થશે t થશે હવે આ બે વસ્તુમાં થોડી વસ્તુને સમજવાની છે કે આપણે ધાતુ માટે લઈશું તો એ ધાતુ માટે જ્યાં n શું છે n એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા શું છે ઇલેક્ટ્રોનની સંખ્યા અને τ શું છે આપણા માટે રિલેક્શન સમય શું છે રિલેક્શન સમય હવે આપણે થોડું વધારે સમજીએ આ વસ્તુની ચર્ચા આપણે થોડી કરી ચૂકેલા છીએ તો થોડું ડીપમાં જવા માટે ધારો કે આપણે ધાતુ માટે લઈએ તો ધાતુમાં તાપમાનમાં વધારો કરવામાં આવે ત્યારે રિલેક્શન સમયમાં ઘટાડો થાય શું થાય છે ઘટાડો થાય છે તેથી તેની અવરોધકતા શું થાય છે વધે છે શું થાય છે અવરોધકતા વધે છે આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ પરંતુ આપણે અર્ધવાહક હવે આપણે જોવું છે મારે અર્ધવાહક માટે જોવું છે તો અર્ધવાહક માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો અર્ધવાહકમાં તાપમાનમાં વધારો કરતા તેમાં રહેલા ઇલેક્ટ્રોનને ઊર્જા શું મળે છે ઊર્જા મળે છે કારણ કે તાપમાન વધે શું મળે ઊર્જા મળે કે ઉષ્મા ઊર્જા મળે એટલે શું થશે એમની ગતિમાં વધારો શું થશે ગતિમાં વધારો તો ઊર્જા મળે છે આથી
તે પિતૃ પરમાણુમાંથી શું થાય છે? મુક્ત થાય. શું થાય છે? મુક્ત થાય છે. એટલે કે જ્યારે પિતૃ પરમાણુમાં જોડાય ત્યારે શું થાય છે? મુક્ત થાય છે. આથી મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય. શું થાય છે? વધારો થાય છે. એટલે કે જે સંખ્યા હતી એ સંખ્યા કરતાં શું થાય છે? એમાં વધારો. શું જોવા મળે છે તમને? વધારો જોવા મળે છે. કે તાપમાન વધશે, ઊર્જા મળશે એટલે પોતામાં શું થશે? મુક્ત થશે. મુક્ત થશે એટલે શું થશે? ગતિ કરી શકે. શું કરી શકે? ગતિ કરી શકે. હવે તમે એ જોઈ શકો છો n માં ઘટાડો થાય. શું થાય? n માં સોરી વધારો થાય તો અવરોધકતામાં શું થાય? શું થાય? ઘટાડો થાય. શું થાય? ઘટાડો. આથી મુક્ત ઇલેક્ટ્રોનમાં વધારો થાય ત્યારે અર્ધવાહકની અવરોધકતામાં ઘટાડો થાય. શું થાય છે? ઘટાડો થાય છે. તો આપણે વસ્તુને ત્યાં સમજવાનું હતું. અહીંયા બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. એક શેના માટે રાખવાની છે? ધાતુ માટે. બીજી શેના માટે રાખવાની? અર્ધવાહકમાં. કેમ? અવાહકમાં કોઈ પણ પ્રકારનો ફેર પડશે નહીં. અહીંયા કોના પર આધાર રાખવાનો? ઇલેક્ટ્રોન સમય સાથે. અહીંયા કોના આધાર રાખવાનો? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે કે આપણે n ઉપર આધાર રાખવાનો છે. તો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થશે. વધારો થાય એટલે કે આ વધે તો શું થાય? રો ઘટે. કેમ? એકબીજાના કેવા છે? લેસ પ્રમાણમાં છે. અહીંયા t ટો ઘટે એટલે કે ઇલેક્ટ્રોન સમય ઘટે તો શું હશે? રો માં વધારો થાય. તો એકબીજાના શું છે? કમ્પેરિઝનમાં. શું છે? કમ્પેરિઝનમાં તમને જોવા મળી જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ધ્યાનથી આ વસ્તુ લખી દો, પછી આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. એક અગત્યના ટોપિક સાથે એક નવી વસ્તુને શીખીએ. વિદ્યુત ઊર્જા અને પાવરની સમજૂતી આપો. શું આપો? વિદ્યુત ઊર્જા અને પાવરની સમજૂતી આપો. આપણે એ વસ્તુને સમજવાનું છે. અત્યાર સુધી આપણે શું સમજ્યા? વિદ્યુત ભાર વિશે સમજ્યા. વિદ્યુત ભાર પછી શું લાવ્યું? આપણે વિદ્યુત સ્થિતિમાન લાવ્યું. એટલે કે વિદ્યુત ભારના આધારે વિદ્યુત ક્ષેત્ર મળ્યું. વિદ્યુત ક્ષેત્રનો આપણે ઉપયોગ કરી શું લાવ્યું? વિદ્યુત સ્થિતિમાન લાવ્યું. વિદ્યુત સ્થિતિમાન વાળા કેપેસિટન્સ આપણે જોયું. પછી આપણે અવરોધ વિશે માહિતી મેળવી. વિદ્યુત પ્રવાહ વિશે આપણે માહિતી મેળવી. અને હવે જોવાનું છે પાવર. શું જોવાનું છે? પાવર. હવે પાવર માટે આપણે જોવા જઈએ તો આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહને ભેગું શું કરવાનું છે? ભેગું. જે અવરોધમાં ભેગું કરીએ છીએ અહીંયા પણ ભેગું થવાનું છે. થોડું સમજીએ શું છે. ધારો કે મારી પાસે એક સુવાહક છે. શું છે? એક આ સુવાહક છે. સુવાહકના એ છેડો છે, આ બી છેડો છે. સુવાહકના એ છેડા ઉપર વિદ્યુત સ્થિતિમાન છે Va. કેટલું છે? Va. અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે Vb અને પ્રવાહની દિશા A થી B તરફ. કઈ તરફ છે? A થી B તરફ છે. તો આપણે જોઈએ. ધારો કે AB સુવાહકના અંત્ય બિંદુની બરાબર અંત્ય બિંદુઓ માંથી પસાર થતો પ્રવાહ I છે. કેટલો છે? I છે. અને A અને B બિંદુઓ આગળનો વિદ્યુત સ્થિતિમાન. શું લખશો? વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે Va અને Vb છે. કેટલો છે? Va અને Vb છે એવું આપણે ધારી લીધું. હવે પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે? A થી B. કઈ તરફ જાય છે? તમે જોવો છો A થી કઈ તરફ જાય છે? B તરફ જાય છે. હવે A થી B ક્યારે જઈ શકે? ધારો કે તમે સમજી લો કે કોઈ જગ્યાએથી પાણી જે છે, પાણી તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું છે. ક્યારે જઈ શકે પાણી? તમે સમજી લો કે એક ડોલ છે. ડોલ સંપૂર્ણ રીતે ભરેલી છે. એમાંથી પાણી બિલકુલ નીચે પડતું નથી. અને એ પાણીમાં તમારે ડોલને આડી કર્યા વગર તમારે પાણી બહાર લાવવું. શું લાવવું છે? બહાર લાવવું છે.
તો કઈ રીતે તમે લાવી શકો? તો આપણે શું કરીએ, એ પાણીની અંદર ડોલની અંદર શું કોઈ વસ્તુ ઉમેરીએ જેનું વજન શું હોય વધુ હોય, પાણી શું આવશે બહાર. તો એનું શું થયું, જેનું વસ્તુ વજન વધુ હશે ત્યાંથી નાના વસ્તુ તરફ જાય છે. તો એ બી શું હશે, એનું વિદ્યુતસ્થિતિમાન કેવું હશે વધુ, b નું કેવું હશે ઓછું. તો પ્રવાહ a થી b તરફનો હોવાથી શું બનશે, VA ગ્રેટર શું બનશે VB. શું બનશે, VA ગ્રેટર શું બને છે VB થશે. અને A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આને ઘણીવાર ઇંગ્લિશમાં કહેવાય છે પોટેન્શિયલ ડિફરન્સીસ. PD પણ લખાય, શું લખાય PD, પોટેન્શિયલ ડિફરન્સીસ, બરાબર. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું કહેવાશે, આપણે V લઈએ છીએ, V બરાબર VA ઓછા શું લેશો VB. VA ઓછા શું લેવાનું VB. કેમ, VA વધુ છે, VB કેવું છે ઓછું. હવે સમજી લો કે આ 4 છે, આ 2 છે. 4 ઓછા 2 જવાબ શું આવે 2 આવે. 2 ની કિંમત 0 કરતા કેવી છે મોટી, કેવી છે મોટી છે. આથી V ગ્રેટર પર શું મળશે 0. શું મળે છે 0 તમને મળે છે, બરાબર. તો આપણે શું કરીએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો કોની વચ્ચે, A અને B વચ્ચે. હવે થોડી આગળ વધીએ. જો ડેલ્ટા t સમયમાં, કેટલા સમયમાં ડેલ્ટા t જેટલા સમયગાળામાં ડેલ્ટા q બરાબર શું મળે તમને I ડેલ્ટા t જેટલો વિદ્યુતભાર A થી B તરફ શું કરશે ગતિ. કેમ, પ્રવાહ કેટલો છે I છે, વીજભાર લઈને ડેલ્ટા q જાય અને સમય લઈને ડેલ્ટા t. તો ડેલ્ટા q બરાબર શું મળશે I ડેલ્ટા શું મળશે ડેલ્ટા t મળશે. તો ધારી લઈએ છીએ આપણે કે જો ડેલ્ટા t સમયગાળામાં વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર ડેલ્ટા q બરાબર I ડેલ્ટા t A થી B સુધી જાય છે, અથવા A થી B માં શું થાય છે પસાર. એટલે કે A થી B માં જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય છે, વીજભાર પસાર થાય છે, કેટલો છે ડેલ્ટા q જેટલો. શું થાય છે ડેલ્ટા q જેટલો. હવે થોડી આગળ વસ્તુને જઈએ તો એ બિંદુ આગળ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા, શું લઉં છું વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા. તેને લઈને U1 શું લઈ લઈએ U1. સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું તો યાદ હતો આપણે, સ્થિતિ ઊર્જા બરાબર કાર્ય પણ લઈ શકાય. કાર્યનું સૂત્ર આપણે ભણ્યા હતા W બરાબર Q * V, આવું ભણેલા હતા. આપણે કયા બિંદુ આગળ લેવાનું છે એ બિંદુ આગળ. તો એ આગળ વિદ્યુતભાર કેટલો જશે ડેલ્ટા q, પણ એનું વિદ્યુતસ્થિતિમાન કેટલું છે આપણે ધાર્યું છે VA. કેટલું ધાર્યું છે VA. એ જ રીતે B બિંદુ આગળ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા, શું લઉં છું સ્થિતિ ઊર્જા. તો કેટલી આવશે U2. તો ડેલ્ટા q ઇન્ટુ શું થશે અને VB શું થશે VB. હવે થોડી વસ્તુને આપણે આગળ વધીએ, થોડા ભાગ ઉપર જઈએ કરે. તો આ કેવું સ્થાન બનશે પ્રારંભિક, આ કેવું બનશે પ્રારંભિક. આ કેવું બને છે આપણા માટે અંતિમ. કેવું બને છે અંતિમ, બરાબર. તો ચાલો આપણે લખી દઈશું, પછી આપણે આગળ થોડું એને સમજીએ. ચલો વિદ્યાર્થી આપણે આગળ વધીએ. છે આપણે સૂત્ર અહીંયા લાવ્યું, બરાબર. U1 માટે અને U2 માટે, એટલે કે A અને B આગળ આપણે સ્થિતિ ઊર્જા લઈ. હવે મારે જોવો છે સ્થિતિ ઊર્જાનો તફાવત. શું જોવો છે વિદ્યુતભારની સ્થિતિ ઊર્જાનો તફાવત. વિદ્યુતભારની સ્થિતિ ઊર્જાનો તફાવત અથવા સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. શું લઈશ ફેરફાર. તો ડેલ્ટા U બરાબર, હવે આપણને ખબર છે અંતિમ ઊર્જા શું લેવાય પ્રારંભિક. અંતિમ કઈ જગ્યાએ મળી B આગળ, પ્રારંભિક કઈ જગ્યાએ હતી A આગળ. અંતિમની કેટલી મળી તમને U2, આની કેટલી મળી હતી U1. ચલો હવે આપણે ડેલ્ટા U બરાબર U2 ની કિંમત લખીએ. U2 ની કિંમત કેટલી હતી આપણી પાસે, તો ડેલ્ટા Q
ઇન્ટુ શું હતું VB માઈનસ ડેલ્ટા Q ઇન્ટુ શું આવશે VA. હું ડેલ્ટા Q કોમન લઈ લઉં તો શું આવશે અહીંયા કને VB માઈનસ VA. પરંતુ મારી પાસે કિંમત શું હતી યાદ કરો થોડી. તો એક સૂત્ર હું લાવ્યો તો એ કને V બરાબર VA ઓછા શું થશે VB. નામ કે માઈનસ કોમન લો તો શું થશે એ કને VB ઓછા શું થાય VA થાય. તો એમની શું થશે તમારે કેટલા કિંમત મૂકવી પડશે માઈનસ. કેવી કિંમત મૂકવી પડશે માઈનસ. તો એ શું થશે ડેલ્ટા Q ઇન્ટુ શું આવશે માઈનસ V. તો માઈનસ ડેલ્ટા Q ઇન્ટુ શું આવ્યું V આવ્યું. તો ડેલ્ટા U. તો ડેલ્ટા U ની કિંમત શું આવી લેસ ધેન 0. શું આવી લેસ ધેન 0. કેમ માઈનસ હોવાના કારણે. કેટલી તમને મળે છે માઈનસ નો જવાબ આવે છે એટલા માટે. હવે આપણે વાપરીએ ઊર્જા સંરક્ષણનો નિયમ. તો ઊર્જા સંરક્ષણના નિયમ પરથી કયો વાપરીશું ઊર્જા સંરક્ષણનો નિયમ શું હતો કે ડેલ્ટા E બરાબર ડેલ્ટા U વત્તા ડેલ્ટા K. યાદ છે યાંત્રિક ઊર્જા બરાબર સ્થિતિ ઊર્જા વત્તા ગતિ ઊર્જા. આપણે આ વસ્તુનું ભણી ચૂકેલા છીએ. હવે અહીં કિંમત મૂકી આપણે જોવા જઈએ તો ડેલ્ટા E ની કિંમત કેટલી રહેશે સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જાની. તો આ કન્ડિશનમાં જોવા સ્થિતિ ઊર્જા કેવી મળશે તમને ઋણ કેવી મળે છે ઋણ મળે છે. અને ગતિ ઊર્જા તમને શું મળશે એ કને. તો આ કન્ડિશનની અંદર યાંત્રિક ઊર્જા ડેલ્ટા E ની કિંમત તમને શું મળશે 0. શું મળશે 0. આથી ડેલ્ટા 0 બરાબર ડેલ્ટા U વત્તા શું થશે ડેલ્ટા K. તો ડેલ્ટા K બરાબર માઈનસ ડેલ્ટા U. તો ડેલ્ટા K ચલો માઈનસ ડેલ્ટા U કેટલી કિંમત છે તમારી પાસે માઈનસ ડેલ્ટા Q ઇન્ટુ V છે. કોની કિંમત મળી ડેલ્ટા K ની કિંમત. હવે ડેલ્ટા K બરાબર देखो डेल्टा Q सॉरी અહીંયા માઈનસ આ પણ માઈનસ છે માઈનસ માઈનસ શું થશે પ્લસ આવી જશે. તો માઈનસ માઈનસ શું થશે પ્લસ. તો ડેલ્ટા Q V. પરંતુ ડેલ્ટા Q ની કિંમત આપણે મેળવી હતી આગળ શું મેળવી હતી તો ડેલ્ટા Q બરાબર I ડેલ્ટા T મેળવી હતું. તો આ કિંમત અહીંયા મૂકી દઈએ I ડેલ્ટા T શું થશે એ કને V બરાબર. તો શું થશે એ કને ડેલ્ટા Q. તો આ જવાબ શું આવશે I ડેલ્ટા T V. તો અહીંયા ગતિ ઊર્જાની કિંમત તમને શું આવે છે I ડેલ્ટા T V આવે છે. તો આ શું મળે છે તો આને શું કહેવાય છે આમ જો વિદ્યુત ક્ષેત્રની અસર આપણે નાખવામાં આવે કોઈ પદાર્થ ઉપર સુવાહક ઉપર વિદ્યુત ક્ષેત્રની અસર નાખવામાં આવે છે ત્યારે વિદ્યુત ભારો મુક્ત રીતે શું કરે છે ગતિ કરે. શું કરે છે ગતિ કરે છે. અને તે વિદ્યુત ભારોની ગતિ ઊર્જામાં શું થાય છે વધારો. શું થાય છે વધારો થાય છે. તમે જોઈ શકો છો કેમ અહીંયા પ્લસ મળ્યું સ્થિતિ ઊર્જા કેવી મળી માઈનસ મળી ગતિ ઊર્જા કેવી મળી પ્લસ મળી. પ્લસ શું બતાવે છે વધારો જ્યારે સ્થિતિ ઊર્જામાં શું થયો ઘટાડો. એટલે કે જે વિદ્યુત ભાર જે સ્થિર હતા એ શું કરવા માંડે છે ગતિ કરવા માંડે છે. પરંતુ વિદ્યુત વાહકો આગળ દૃઢ વેગથી ગતિ કરતા હોય છે પણ જો પ્રવેગથી ગતિ કરતા હોતા નથી. ત્યાં એમનો દૃઢ વેગ હશે પ્રવેગ હશે નહીં. કેમ જો પ્રવેગિત થાય તો શું થશે એના પર બળ લાગે. શું લાગે બળ. પરંતુ આ વિદ્યુત આ તો કેવું છે સુવાહક તો સ્થિરનું સ્થિર છે. સુવાહક કઈ ગતિ કરતું નથી અંદરનો વીજભાર ગતિ કરે છે. એ વીજભાર ગતિ કરવા માટે કયો જવાબદાર રહેશે દૃઢ વેગ. આપણે દૃઢ વેગનું સૂત્ર મેળવી ચૂકેલા છો Vd બરાબર -E/m ઇન્ટુ શું આવે તો આપણે સૂત્ર મેળવી ચૂકેલા છો. આ સૂત્રના આધારે શું હશે પ્રવેગ ઉત્પન્ન થાય છે પણ કોના કારણે વિદ્યુત ક્ષેત્રના કારણે. પણ અસર કઈ હોય છે દૃઢ વેગ. કયો હોય છે દૃઢ વેગના કારણે શું કરે છે ગતિ કરી શકે છે. હવે આમ થવાનું કારણ શું છે આપણે સમજીએ. તો વિદ્યુત વાહકોની મુસાફરી દરમિયાન તેઓ આયનો અને પરમાણુ સાથે શું કરે છે અથડામણ કરે છે. જ્યારે એ અંતે આ વિદ્યુત ભાર જે છે અહીંથી આમ ગતિ કરે પણ વચ્ચે શું હશે બીજો વીજભાર છે અહીંયા આયનો છે. તો એની સાથે શું થાય છે અથડામણ. શું થાય છે અથડામણ થાય છે. અને અથડામણના કારણે તેમની અંદર શું થશે વિદ્યુત ભારોને ઊર્જા મળે. શું મળશે ઊર્જા મળે છે. અને ઊર્જા મળે કયા પ્રકારની ઊર્જા મળશે તમે જોઈ શકો છો ગતિ ઊર્જાની કિંમત આવી છે I ડેલ્ટા T શું આવ્યું છે V આવ્યું છે. અને આ ઊર્જાના કારણે તેની અંદર શું થશે ઊર્જા ઉત્પન્ન થશે. અને એ ઊર્જાના કારણે તેમના દોલન શું થશે ઝડપી. હવે દોલનો ઝડપી થાય તમે આપણે સમજી લો આ હાથ છે તમે તાળી વધારે પડતી પાડ કરો તો હાથ તમારો શું થશે ગરમ. શું થાય છે ગરમ. એટલે કે તમારા બે વચ્ચે શું થશે ઘર્ષણ થાય. કેમ આ ઇલેક્ટ્રોન ગતિ કરતો હતો એ સમય વચ્ચે આયન સાથે શું અથડાય આ રીતે અથડાય છે. અથડાતા વારંવાર અથડાય કરે એટલે શું થશે એમાં ગરમી ઉત્પન્ન થાય. શું થાય છે ગરમી ઉત્પન્ન થાય છે. અને કારણે શું થાય છે ઊર્જા મળે. શું મળે છે ઊર્જા મળે છે.
એટલે કે આ ગતિ ઊર્જા જે છે એનું શેમાં રૂપાંતર થાય છે? ઊર્જામાં રૂપાંતર થાય છે. ઊર્જામાં રૂપાંતર થાય છે. તો આપણે વસ્તુને હવે ધ્યાનથી સમજવાનું છે. પહેલા આટલું ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળના ટોપિક સાથે ચર્ચા કરો. અહીંયા ક્લિયર રાખજો. સુવાહકમાં શું થાય છે? મુક્ત કરતા હોય છે, એના કારણે ગતિ મળે છે. ગતિના કારણે દૃઢ વ્યક્તિ ગતિ કરે છે, પ્રવેગ હોતો નથી. અને શું થશે? અથડામણ અનુભવે છે. અને અથડામણના કારણે શું થાય છે? ગરમ થશે. ગરમ થાય શું થશે? ઉષ્મા ઊર્જા ઉત્પન્ન શું થાય છે? ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થાય છે. ચલો આટલું લખી દેશો, પછી આપણે ઉષ્મા ઊર્જાની ચર્ચા કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે લખાઈ ગયું છે. આપણી પાસે સૂત્ર આવ્યું છે ડેલ્ટા કે નું. તો આ ગતિ ઊર્જાનું શેમાં રૂપાંતર થશે? ઉષ્મા ઊર્જામાં. શેમાં રૂપાંતર થાય છે? ઉષ્મા ઊર્જામાં. તો ગતિ ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં શું થાય છે? રૂપાંતર. શું થાય છે? રૂપાંતર થાય છે. માટે ડેલ્ટા કે બરાબર શું મળશે? h. ઉષ્મા ઊર્જાને શું લેવાય છે? h, હીટ તરીકે. શું લેવાય છે? હીટ તરીકે. પરંતુ ડેલ્ટા કે ની કિંમત આપણી પાસે શું છે? અહીં તમે ધારો તો ડેલ્ટા કે, હવે યાદ કરો કાર્ય જે છે શું થશે? ઊર્જા સ્વરૂપે શુદ્ર પામશે. તો ડેલ્ટા w બરાબર શું લેવાશે? અહીંયા કારણે આની કિંમત લેશો I ડેલ્ટા t ઇન્ટુ શું લેશો? v લેશો. હવે અહીંયા આપણને ખબર છે કે એકમ સમયમાં થતા કાર્યને શું કહેવાય છે? પાવર. શું કહે છે? પાવર કહે છે. તો અહીંયા હું શું કરું છું? ડેલ્ટા w upon ડેલ્ટા t બરાબર શું કરી દઉં? vi. શું કરી દઉં? vi. તો આપણને ખબર છે p બરાબર શું મળશે? ડેલ્ટા w upon ડેલ્ટા t લેતા, કેમ કે એકમ સમય થતા પાવરને શું કહેવાય? કાર્યને પાવર કે. તો p બરાબર તમને શું મળશે? vi. શું મળશે? vi. તો આ શેનું સૂત્ર મળી ગયું? પાવર. શેનું સૂત્ર મળી જાય છે? પાવરનું સૂત્ર મળી જાય છે. અચ્છા, બીજી વ્યાખ્યા જોવી હોય તો એકમ સમયમાં વ્યય પામતી ઊર્જા અથવા ખર્ચાતી વિદ્યુત ઊર્જાને શું કહે છે? વિદ્યુત પાવર કહે છે. તો આપણે એક વ્યાખ્યા લખી શકો છો. એકમ સમયમાં વ્યય પામતી ઊર્જા કે ખર્ચાતી વિદ્યુત ઊર્જાને શું કહે છે? વિદ્યુત પાવર. શું કહે છે? વિદ્યુત પાવર કહે છે. હવે થોડું ધ્યાનથી સમજો. h બરાબર તમને શું મળી શકે? કરે હવે આપણે p ના સૂત્ર થોડા લાવવા છે. p ના સૂત્રમાં ચેન્જ કરીએ. p બરાબર તમને શું મળે? vi મળે. પરંતુ તમારી પાસે એક સૂત્ર બીજું છે. r બરાબર v upon I છે. તો અહીંયા v બરાબર શું લઈ લઈએ? ir. શું લઈ શકાય? ir લઈ શકાય. આ કિંમત ઉપર મૂકી દો. તો p બરાબર v ની કિંમત મૂકો ir ઇન્ટુ શું થશે? I. તો p બરાબર શું મળશે તમને? I2r. શું મળશે? I2r પણ મળે છે. હવે આ સૂત્ર પર તમે જઈ શકશો. અહીંયા h ની કિંમતમાં જોવા જઈએ તો તમને h બરાબર શું મળશે? તો જોઈએ તમે vit પણ મળે. કેવું મળે? vi ડેલ્ટા t પણ મળી શકે. હવે આને હું ચેન્જ કરું છું. v ની કિંમત કેટલી મૂકી દઉં? ir. તો ir ઇન્ટુ I ઇન્ટુ શું થશે? t. તો I2rt શું મળશે? I2rt. આ સૂત્ર પણ મળી શકે છે. આ સૂત્રના ઉપરથી એક દાખલો પણ ગણવાનો થશે. બરાબર? તો વિદ્યુત ઊર્જા માટે તમને ત્યાં કામ આવશે. બીજા સૂત્ર બી મળે છે. p બરાબર v2r પણ મળે. તમે ચેન્જ કરીને કોઈ પણ સૂત્ર લઈ શકો છો. બીજી થોડી વસ્તુને આગળ થોડી ચર્ચામાં જઈએ તો પાવરનો એકમ શું? પાવરનો એકમ. તો પાવરનો એક રીતે જોવા જઈએ તો પાવર શોધ્યું તો કોને? તો જેમ્સ વોટ. કોને શોધ્યું? જેમ્સ વોટ. એની યાદમાં કયો એકમ આપ્યો છે? વોટ. કયો આપ્યો છે? વોટ. w a double t અને લખાય સંજ્ઞા શું લખાશે? w. પરંતુ SI એકમ કે શું કે? SI એકમ કે તો શું આવશે? જૂલ પર કુલમ. શું આવશે? સોરી, જૂલ પર સેકન્ડ. આ તમે પાવર વિશે ચર્ચા કરી ચૂક્યા છો ધોરણ 11 ની અંદર. ચેપ્ટર નંબર કયું હતું આપણી પાસે? કયું હતું? ચેપ્ટર નંબર 5 કાર્ય ઊર્જા અને પાવર. કે 6
6 ની કિંમત બરાબર. તો એની આપણે ચર્ચા પૂરી કરી ચૂકેલા છે. તો આપણે આ ચર્ચાને પૂરી ધ્યાનમાં આપી છે. ઓકે, તો ચલો આટલું એડ કરી દઈશું, પછી આપણે આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દ સમજવાનો છે. ઓહમિક વેવ એટલે કે અવરોધના કારણે કઈ રીતે ઊર્જામાં વેવ થાય છે, તો પાવરમાં કઈ રીતે વેવ થાય છે એ આપણે સમજવાનું છે. તમે જોઈ શકો છો સૂત્ર મળ્યું h i2rt. કયું સૂત્ર મળે છે? i2rt. હવે આ સૂત્રનો આપણે થોડું મગજમાં થોડું વિચારો, આ સૂત્રનો ઉપયોગ કરીએ i2rt નો. તો તમે જોઈ શકો છો કે વિદ્યુત ઊર્જા કોના સમપ્રમાણમાં છે? અવરોધના. કોના સમપ્રમાણમાં મળે છે? અવરોધના સમપ્રમાણમાં મળે છે. એટલે કે અવરોધ જેમ જેમ વધતો જશે એમ શું થશે? ઉષ્મા ઊર્જામાં શું થશે? વધારો. અથવા ઉષ્મા ઊર્જા વધશે શું થશે? અવરોધમાં શું થાય છે? વધારો થાય છે. એટલે કે આપણે એક વસ્તુ છે r નું સૂત્ર જોઈએ, r બરાબર ρ l / t પણ ભણ્યા છો. એટલે કે જો તારની લંબાઈ પણ વધે તો શું થશે? અવરોધ વધશે. અવરોધ વધશે શું થશે? ઉષ્મા ઊર્જા વધશે. અને ઉષ્મા ઊર્જા વધશે શું થશે? તો ઓહમિક અવરોધમાં વધારો થવાની શક્યતા છે. તો કોઈ પણ વસ્તુમાં જોવા જઈએ તો આ જો થશે તો શું થશે? આખી ઊર્જા શેમાં વેવ પામશે? ઉષ્મા ઊર્જામાં. શેમાં પામશે? ઉષ્મા ઊર્જામાં. એટલે કે મારે જેટલી જરૂર છે એટલી ઊર્જા મને મળી શકશે નહીં. તો આ એક પ્રોબ્લેમ થવાની શક્યતા રહી શકે છે. આનો કઈ રીતે ઘટાડો કરવો એ આપણે પછી સમજીશું. પરંતુ પહેલો પ્રશ્ન એવો થાય કે પાવર ક્યાંથી મળે? આપણે એ વસ્તુને સમજવાનું છે. તો સિમ્પલ ભાષામાં ઓહમિકમાં વેવ એટલે શું થઈ શકશે કે વાહકમાં વિદ્યુત ભારોને પ્રાપ્ત કરેલ વિદ્યુત ઊર્જા ઉષ્મા ઊર્જા રૂપે શું થઈ જાય? વેડફાઈ જાય. તો તેને શું કહે છે? ઓહમિક વેવ કહે અથવા ઊર્જા વેગ કહે છે. તો આપણે એ વસ્તુને ધ્યાનમાં આપવાનું છે. હવે પાવર ક્યાંથી મળે? પ્રશ્ન ત્યાં થાય છે. તો એના માટે સામાન્ય આકૃતિ જોઈશું. એક આ વિદ્યુત દ્રાવણ છે. શું છે? વિદ્યુત દ્રાવણ રેલ્વે બીકર લેવામાં આવે છે. આની અંદર બે ધાતુના સળિયા લઈએ છીએ આપણે, જે અડધા ડૂબાડેલા છે, અડધા બહારની બાજુમાં છે. એમાંથી એક છેડો લઈએ ધન, બીજો કયો લઈશું આપણે? ઋણ. હવે આ ધન છેડા સાથે એક તાર જોડવામાં આવે છે અને એની વચ્ચે એક અવરોધ. શું છે? અવરોધ છે. આ અવરોધ સાથે કયો છેડો જોડવામાં આવે? ઋણ. કયો જોડવામાં આવે છે? ઋણ. તો આ કયો છે આપણા માટે? ધન અગ્ર. કયો છે? ધન અગ્ર. આ આપણા માટે કયો હશે? ઋણ અગ્ર. આ શું છે આપણા માટે? અવરોધ. શું છે? અવરોધ R. હવે જ્યારે તમે આ રાસાયણિક અંદર પ્રક્રિયા થશે, રાસાયણિક પ્રક્રિયા થશે, રાસાયણિક પ્રક્રિયાના કારણે આ ધન અગ્રમાંથી પ્રવાહ ઉદ્ભવે. શું ઉદ્ભવશે? પ્રવાહ. અને પ્રવાહ કઈ દિશામાં જશે? ધનથી ઋણ તરફ. હવે આ પ્રવાહના કારણે પ્રવાહ ધીમે ધીમે અહીંથી પસાર થશે. શું થશે? અવરોધમાંથી પસાર થશે. અને એનું મૂલ્ય કેટલું રહેશે? એનું મૂલ્ય કોની વચ્ચે રહેશે? તો ધન અને ઋણ વચ્ચે રહેશે. કેટલું રહેશે? ધન અને ઋણ વચ્ચે રહેશે. તો એ જોવા જઈએ તો અવરોધમાંથી વેગ પામતો પાવર કે ઊર્જા, અવરોધમાંથી વેગ પામતો પાવર કે ઊર્જા, તમે બંનેમાંથી કોઈ પણ વસ્તુ માટે દર્શાવી ઊર્જા એ વિદ્યુત કોષના બે અગ્રો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને અવરોધમાંથી પસાર થતા પ્રવાહના ગુણાકાર જેટલો મળે છે. એટલે કે અહીંયા જે પાવર મળે છે, પાવરની કિંમત કેટલી મળશે? તો બે વિદ્યુત કોષોનો જે અગ્ર લેવામાં આવ્યો તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપ્યો, વોલ્ટમીટર દ્વારા માપી શકો છો. અને વિદ્યુત પ્રવાહ માપ્યો એટલે વિદ્યુત પ્રવાહ દ્વારા માપી શકો છો તમે એ મીટર દ્વારા. તમે n થી માપવામાં આવે તો સૂત્ર શું મળે છે? P = VI. શું મળે છે? VI. તો બીજું મૂકવું હોય તો V ની કિંમત શું મૂકી શકાય? IR મૂકી દો. તો P = IR × R. શું મળી જશે તમને?
I2R શું મળી જાય છે I2R પણ તમને મળી જાય છે તો એક કન્ડિશન મળી જાય છે કે વિદ્યુત પાવર કઈ રીતે ઉદ્ભવે છે તો વિદ્યુત પાવર ઉદ્ભવવા માટે આપણે પ્રયોગ પણ કરી શકીએ છીએ આ પ્રયોગના આધારે તમને શું મળી શકે છે વિદ્યુત પાવર પણ મળી શકે છે સિમ્પલ ભાષામાં જોવા જઈએ P બરાબર શું સૂત્ર આવે VI V શું છે વિદ્યુત વિમાનનો તફાવત કોઈ પણ બે છેડા વચ્ચેનો અને I શું છે તમને પ્રવાહ દર્શાવે શું દર્શાવે છે પ્રવાહ દર્શાવે છે આ થિયરી મોસ્ટ આઈએમપી માંથી કહી શકાય કેમ તમારા પરીક્ષામાં ઘણા પ્રશ્ન ચેન્જ થાય છે અને પૂછે જૂલ ઉષ્મા ઊર્જા વિશે લખો શું લખો જૂલ ઉષ્મા વિશે લખો ઊર્જા તો તમારે પાવરનું સૂત્ર સાબિત કરીને શું સૂત્ર લાવવાનું છે H I2RT સૂત્ર લાવવાનું થાય છે આવો પ્રશ્ન જોવા જઈએ તો આઈએમપી માંથી ગણી શકાય છે ઘણી વખત જો જૂના સિલેબસ પ્રમાણે જોવા જઈએ તો પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે જૂલ ઉષ્મા ઊર્જા અથવા જૂલ ઉષ્મા અસર મેળવો તો તમારે જે આખી થિયરી જોઈએ આપણે પાવરની બરાબર વિદ્યુત પાવર માટે અને વિદ્યુત ઊર્જા માટે એ થિયરીનું આખું તમારે લખવું પડે આ લખવાની કોઈ જરૂર છે નહીં તમારે આગળ જે થિયરી છે તમારા માટે મોસ્ટ ટાઈમથી થઈ જાય છે ઓકે ચલો આટલું લખી દઈશું પછી આગળ જોઈએ एक तारीख में थी सीधे भी रजा दी तो मैं एक बार चुना मैं सीधे भी रजा रजा हां तो मैं एक बार साथ में वो क्या क्यों काम हो उनके आ टॉपिक को आ टॉपिक पूरा करो बस मतलब 10 मिनट एक्स्ट्रा है आला 54 मिनिट हैं 54 मिनिट ના આવે એમ તે 41 મિનિટ થયું છે 50 મિનિટ થાય વધુ ના આવે કેમ કે આ ના કરું તો પછી ખબર છે શ્રેણી સમાંતર ના આવે અને આપણે એક કામ કરવાનું તો આપણે 10 માં બે વિડિયો હતા શ્રેણી સમાંતર વાળા ખબર અવરોધ વાળા કે બે વિડિયો ભેગા ના બારનો ઓ એક લેક્ચર સુધી આવ્યો સાહેબ ગુરુવાર લેસન સુધી આવ્યો આ શું કરવા આવ્યો સાહેબ जो पढ़े हैं कौन अलग अलग वीडियो तो अलग अलग ये अलग अलग मिलेगा अलग अलग नहीं ये भेगा करने वाला है मर्ज करने वाला ये वीडियो अलग अलग मिलेगा तो और गांव में लोग એમાં બધું એક વસ્તુ એને બધું ભણાઈ દીધું બરાબર અવરોધોનું શ્રેણી સમાન બરાબર એમાં કોઈ વસ્તુ ચેન્જ કરવા જરૂર નહીં તો મારા એટલું કોમ બચી જાય બોલો એક લેક્ચર બચી જાય બાકી એને વસ્તુમાં રિપીટ કરવાના છે हेलो ध्यान रखो ये पर एक टॉपिक डिस्कस कर लेंगे हम छोकरा आदत पढ़ावाई है लेक्चर मोटा छोकरा आदत पढ़ावानी है मोटा लेक्चर में थोड़ा दिवस ओमिक वे चलो विद्यार्थी मित्रों આપણે આગળ વધીએ હવે મેં ઓમિક વેવ જે જોયો તો એને મારે ઘટાડવો છે પણ ઓમિક વેવ ક્યાં જોવા મળે છે એ આપણે સમજીએ સામાન્ય રીતે વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવાના પાવર સ્ટેશન કેવા હોય ગામડા શહેર કે ફેક્ટરીઓથી ઘણા દૂર હોય છે ધારો કે આપણે જોવા જઈએ કારણ કે આપણે જે પાવર આવે છે એ નર્મદા જે ડેમ છે ત્યાંથી જે વિદ્યુત ઊર્જા ઉત્પન્ન ત્યાંથી આવી શકે છે અથવા આપણે બીજું જોવા જઈએ તો ભુજની અંદર આવેલા અદાણીમાંથી આવી શકે છે અથવા પાટણ જોડે જે ચારણકા આવેલું છે ત્યાંથી આવી શકે છે તો અલગ અલગ જગ્યાએથી આવે છે દરેકની ડિસ્ટન્સ કેવું છે કેવું છે અંતર વધુ છે અંતર વધુ હોય શું થાય અવરોધમાં વધારો થાય અવરોધમાં વધારો થશે શું થશે તો શું થશે વિદ્યુત ઊર્જામાં શું થશે વેવ થાય છે એટલે કે શહેર કે ફેક્ટરીથી ઘણા દૂર હોય છે તેથી મોટી લંબાઈના તાર વડે વિદ્યુતને ગામડા કે શહેરમાં ફેક્ટરીમાં પહોંચાડવામાં આવે છે સાચી વાત છે અને તારની લંબાઈ વધારે હોવાથી તેનો અવરોધ શું હશે ઘણો વધુ કેમ આપણી પાસે સૂત્ર છે R ચલે છે શું થશે L એ વસ્તુ થાય છે તો ધારો કે આ તારનો અવરોધ લઈએ આપણે RC શું લઈએ છીએ RC લઈએ બરાબર તો આપણે ખાલી કન્ડિશન મૂકી દઈએ કે આપેલ જે તાર જે છે તેનો અવરોધ શું લઈએ આપણે RC શું લઈ લઈએ RC તારનો
અવરોધ RC છે. શું છે? RC છે એવું આપણે ધારી લઈએ. હવે કન્ડિશનમાં થોડું વિચારીએ કે જો કોઈ ઉપકરણનો અવરોધ કેટલો હોય? R હોય અને તેને સમાંતર શ્રેણી V હોય તો તેમાંથી I જેટલો પ્રવાહ પસાર કરવાનો વિદ્યુત પાવર કેટલો મળે? P બરાબર VI મળે. કોઈ ઉપકરણ લઈએ છીએ ત્યાંથી આપણને પાવર મળે છે. તો કોઈ ઉપકરણનો પાવર P બરાબર શું હોય? VI. શું હશે? P બરાબર VI હોય. હવે આ ઉપકરણને તાર વડે જોડવામાં આવે. શું કરવામાં આવે? તાર વડે જોડવામાં આવે તો પાવર કેટલો મળે? તો તારને ઉપકરણ વડે જોડવામાં આવે તો મળતો પાવર PC બરાબર I2RC કેટલો મળે છે? I2RC જેટલો મળે છે. પરંતુ એ થોડું બીજી વસ્તુનું ધ્યાન આપો. આપણે P બરાબર શું મળી તમને? VI મળી. P બરાબર તમને શું મળશે? VI. તો અહીંયા તમે શું કરીએ છીએ? આપણે કરતા બનાવીએ I ને. તો P upon શું થશે? V થશે. આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો PC બરાબર P upon V નો વર્ગ ઇન્ટુ શું થશે? RC એટલે કે P સ્ક્વેર RC upon શું થશે? V સ્ક્વેર. તો જે ઉપકરણ દ્વારા આપણે તારને જોડ્યો છે ત્યાં નો વિદ્યુતસ્થિતિમાન V અને પાવર કેટલો હતો? P. તો જો મારે અહીંયા કના PC એટલે કે તારની અંદર પાવરનો વેગ ઘટાડવો હોય તો શું કરવું પડે? અહીંયા જે વોલ્ટેજ જે છે V માં શું કરવું પડે? વધારો. શું કરવું પડે? વધારો. કેમ? તમને PC ચલે છે શું મળી રહે કરે? 1/v². શું મળે છે? 1/v² મળે છે. એટલે કે જ્યાં ઊંચું વોલ્ટેજ જે છે જે જગ્યાએ તેનું શરૂઆત થાય છે તેનો પ્રારંભ થાય છે ત્યાંથી વોલ્ટેજ શું રાખવાનું? વધુ. કેવું રાખવાનું છે? વોલ્ટેજ વધુ રાખવાનું છે. એટલે કે અતિ દૂરના પાવર સ્ટેશનથી જે પણ અહીંયા આપણી પાસે જે પાવર આવે છે કે વિદ્યુત પ્રવાહ આવે છે તેનો વોલ્ટેજ શું રાખવામાં આવે છે? વધારે. શું રાખવામાં આવે છે? વધારે રાખવામાં આવે છે. વોલ્ટેજ જેટલો વધારે તેટલો પાવર વે શું થશે? ઓછો. કેવો થાય છે? ઓછો થાય છે. અને પાવર વે ઓછો થશે તો થશે આપણા માટે ઓહમિક વેવમાં શું થઈ શકે છે? ઘટાડો થઈ શકે છે. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે જે વિદ્યુત પાવરમાંથી વોલ્ટેજ આવે છે 1 લાખ કરતાં વધુ હોય છે. કેવો હોય છે? 1 લાખ કરતાં વધુ. પણ આપણા જે વોલ્ટેજ આવે ઘરે કેવો હોય છે? 220 વોલ્ટેજ, 240 વોલ્ટેજ. તો એમ નહીં શું થયું? ત્યાં વોલ્ટેજનું પ્રમાણ વધુ રાખવું પડે છે. શા માટે વોલ્ટેજનું પ્રમાણ વધુ રાખવાનું પાછળ મુખ્ય કારણ શું છે? કે આપણે ઓહમિક વેવ શું કરી શકીએ? ઘટાડી શકીએ. તો આપણે એ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણા માટે એક પ્રશ્ન થશે કે સાહેબ આ વોલ્ટેજ વધારવા ઘટાડવાની જાતે થઈ જાય? ના. વોલ્ટેજને વધારવા કે ઘટાડવા માટે ટ્રાન્સફોર્મર શેનો ઉપયોગ થાય છે? ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. એમાં સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આવે છે જે આપણે આગળના ચેપ્ટરમાં ભણવાના છીએ. સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન વિશે ચેપ્ટર નંબર 7 ની અંદર છે એનો અભ્યાસ. બરાબર? તો સ્ટેપ અપમાં શું થાય? સ્ટેપ ડાઉનમાં શું થાય? સ્ટેપ અપ એટલે વોલ્ટેજ વધારવા માટે, સ્ટેપ ડાઉન એટલે વોલ્ટેજ ઘટાડવા માટે થઈ શકે છે. તો સિમ્પલ વસ્તુ છે કે વોલ્ટેજ અને વોલ્ટેજના વધારા અને ઘટાડા માટે કયા ઉપકરણનો ઉપયોગ થશે? તો ટ્રાન્સફોર્મર. શેનો ઉપયોગ થાય છે? ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. તો આ રીતે તમે કોઈ પણ વસ્તુને દ્વારા પાવરનો વેગ ઘટાડી શકો છો. ક્યારે? વોલ્ટેજ વધારીને. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલી વસ્તુ છે. આ વસ્તુનો ટોપિક મેં તમને જે PDF મૂકી છે તેમાં તમે નોટ્સ કરી શકો છો, એમાં તમે લખી શકો છો. ઓકે, તો આજે આપણે આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે, નવી વસ્તુ સાથે. તૈયાર કરતા રહેજો કમ્પ્લીટલી. કોઈ ડાઉટ હોય તો પૂછતા રહેજો. થેન્ક યુ વેરી મચ.